ખજૂરભાઈ છે ને, ખજૂરભાઈ. હા, વિડીયો જોઈ ત્યારે મને ખબર પડી કે તમને આવી સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય, આખી જિંદગી લખી રાખજો. અને હવે સમાધાન કરવાનું નથી થતું. કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પતાવટ કરાઈ જાવ નકર ભૂંડા લાગશે એવું થાય. હા મિત્રો અત્યારે કીર્તિ પટેલ ખજૂરભાઈ ઉપર ઘણા બધા આરોપો લગાવી રહ્યા છે અને મિત્રો કીર્તિ પટેલ ખુલ્લેઆમ એવું પણ કહી રહી છે કે ખજૂરભાઈ ગરીબોના ઘર 4 લાખમાં બનાવી અને 20 થી 25 લાખ રૂપિયા કમાય છે. તો મિત્રો એમાં ખોટું પણ શું છે કે ખજૂરભાઈ પોતાની 90% ઇન્કમ ગરીબોમાં દાન કરી દે છે અને મિત્રો ખજૂરભાઈ જે સોશિયલ મીડિયા દ્વારા કમાય છે તે પણ ગરીબોમાં જ વાપરે છે. અને મિત્રો કીર્તિ પટેલ જે અત્યારે ખજૂરભાઈ ઉપર ખોટા આરોપો લગાવી રહ્યા છે તેમાં આપણે તો એ જ કહેવાનું કે જો ખજૂર કે ગરીબો પાછળ જ વાપરે છે અને મિત્રો કીર્તિ પટેલ આજ સુધી એક પણ રૂપિયો ગરીબોમાં વાપર્યો નથી. અને મિત્રો કીર્તિ પટેલ ખજૂરભાઈને ખુલ્લેઆમ બદનામ કરી રહ્યા છે. અને મિત્રો તમારું શું કહેવું છે કે જે કીર્તિ પટેલ ખજૂરભાઈ સાથે કરી રહી તે તદ્દન ખોટું છે. અને મિત્રો કીર્તિ પટેલ જો એવું બધું કરતી હોય તો આપણે કીર્તિ પટેલને પણ સપોર્ટ જ કરીએ. પણ મિત્રો અત્યારે કીર્તિ પટેલ ગમે તેટલું ખજૂરભાઈ વિશે બોલી રહે પણ આપણે તો સપોર્ટ ખજૂરભાઈને જ કરશું. ખજૂરભાઈ જે ગરીબોની મદદ કરે છે તે આપણને દેખાઈ આવે છે અને મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરતા રહેશું. અને મિત્રો ગમે તે કીર્તિ પટેલ કહે અને કીર્તિ પટેલ ખજૂરભાઈ ઉપર ઘણા બધા આરોપો લગાવી અને ખજૂરભાઈને બદનામ કરવા માગે છે પણ મિત્રો આપણે તો ખજૂરભાઈને જ સપોર્ટ કરશું. અને મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરવા માટે ઘણા બધા લોકો ઉતરી આવ્યા છે અને મિત્રો તમે પણ ખજૂરભાઈને સપોર્ટ કરો. સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય, આખી જિંદગી લખી રાખજો. અને હવે સમાધાન કરવાનું નથી થતું. કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પતાવટ કરાઈ જાવ નકર ભૂંડા લાગશે એવું થાય. હા ભાઈ ખજૂરભાઈ છે ને, ખજૂરભાઈ. હા, વિડીયો જોઈ ત્યારે મને ખબર પડી કે તમને આવી તકલીફ છે. ઘર તો બની ગયું, ટીવી આવી ગયો. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.